સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. બેઠક 61 શ્રી ગોપી તળાવના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી જ્યારે અહીં પધાર્યા ત્યારે એક પીપળના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. કૃષ્ણદાસ મેઘને આપશ્રીને વિનંતી કરી કે કૃપાનાથ, આ તળાવનું નામ ગોપી તળાવ કેમ હશે? શ્રી ગોપીજનો તો વ્રજ છોડીને બીજે ક્યાંય ગયા નથી. વળી અહીં ગોપીચંદન થાય છે. આમ ગોપીજનનું નામ અહીં કેમ જોડાયેલું હશે તે સમજાવવાની આપ કૃપા કરો. આપશ્રીએ આ સ્થળનું મહાત્મ્ય સમજાવતા યાજ્ઞા કરી કે દ્વારકા લીલા વખતે એક સમયે શ્રી દ્વારકાધીશ પ્રભુએ પોતાના મુખ્ય પટરાણી શ્રી રૂકમણીજી પાસે પોતાના અતિ પ્રિય એવા ગોપીજનના ખૂબ વખાણ કર્યા. ત્યારે શ્રી રૂકમણીજીએ કહ્યું કે મહારાજ, હું રાજાની દીકરી અને આપની મુખ્ય પટરાણી હોવા છતાં આપની દાસી બનીને આપની સેવામાં અહર્નિશ હાજર રહું છું. છતાં આપ શ્રી ગોપીજનોના આટલા બધા વખાણ કરો છો તે બરાબર કહેવાય? પ્રભુએ મંદ મંદ હાસ્ય કરતા કહ્યું કે તમારી વાત સાચી હોવા છતાં અમારા ગોપીજનોની બરોબરી કોઈ કરી શકે તેમ નથી, તમે પણ નહીં. કારણ કે વ્રજલીલામાં જ્યારે મેં શરદ પૂર્ણિમાની રાત્રિએ વેણુનાદ કર્યો હતો ત્યારે તે ગોપીજનો કુટુંબ, ઘર, લોક અને વેદની લાજ છોડીને ત્યાં દોડી આવ્યા હતા.